હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામીણ ગરીબીના કારણો તથા આર્થિક કારણો વિશે અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણો ગરીબીના કારણોનો મુદ્દો આપણે જોઈ રહ્યા હતા. એમાં અગાઉ આપણે ઐતિહાસિક કારણો, ગરીબીના ઐતિહાસિક કારણો વિશે સમજ્યા હતા. તો ગરીબી માટે એક ઐતિહાસિક કારણ પણ જવાબદાર છે. આપણે જોયું હતું કે આપણા અર્થતંત્ર માં શરૂઆતમાં અર્થતંત્ર આપણો સમૃદ્ધ હતો, સોને કી ચીડિયા હતું. પરંતુ વિદેશી શાસન સમયગાળા દરમિયાન, સંસ્થાનવાદના સમયગાળા દરમિયાન આપણી ખેતી ક્ષેત્ર અને ગૃહ ઉદ્યોગો તથા નાના ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. એના લીધે આપણા જે કામદારો હતા, ખેડૂતો હતા, એ બેકાર બન્યા અને એના લીધે ગરીબીમાં વધારો થયો. તો હવે ગ્રામીણ ગરીબીના કારણો આપણે સમજીએ. તો ગ્રામીણ ગરીબીમાં પહેલું કારણ છે કુદરતી પરિબળો. હવે જો કુદરતી પરિબળ જે છે, કુદરતી કારણ શેના સાથે સંબંધ ધરાવે છે? તો આપણને ખબર છે કે આપણો જે ખેતી ક્ષેત્ર જે છે, એ ખેતી ક્ષેત્ર આખી કુદરત સાથે જોડાયેલું છે. આપણો દેશ ખેતી પ્રધાન છે અને ગામડામાં ખેતી જે છે મુખ્યત્વે શેના ઉપર આધાર રાખે છે? તો વરસાદ ઉપર આધાર રાખે છે, વાતાવરણ ઉપર આધાર રાખે છે, કુદરતી પરિબળો ઉપર આધાર રાખે છે. ખેતી ક્ષેત્રોનો આધાર જે છે મુખ્યત્વે કુદરતી પરિબળો કયા? તો હમણાં તમને કીધું કે વરસાદ અને હવામાન જે છે એના ઉપર આધાર રાખે છે. અને પછી આપણો ભારતનો જે વરસાદ જે છે એ પણ અણધાર્યો છે. પછી એમાં વારંવાર જે દુષ્કાળો આવે છે, વરસાદની અનિશ્ચિતતા, મતલબ કે વરસાદ નક્કી ન હોય, ઘણી વખત અતિવૃષ્ટિ થાય, ઘણી વખત અનાવૃષ્ટિ થાય, જેવી પરિસ્થિતિ હોય. ઉત્પાદન થશે કે નહીં થાય એ નક્કી હોતું નથી. તો આવક અને ઉત્પાદન બંને જે છે એ નક્કી હોતી નથી, મતલબ અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી જે છે એ વધુ જોવા મળે છે. પછીનો મુદ્દો આપણે સમજીએ તો વસ્તી વિષયક પરિબળ. જો ગ્રામીણ ગરીબીનો એક કારણ વસ્તી વિષયકનો વિકાસ કરવાનું, આયોજનથી આર્થિક વિકાસ કરવાનું આપણે નક્કી કર્યું છે. હવે વિકાસની અંદર ખાસ કરીને આરોગ્યની સુવિધાઓ વધારવામાં આવી અને એના લીધે શું થયું? આરોગ્યની સુવિધાઓ વધી, જેના લીધે પહેલાંના જે રોગ ગણાતા હતા, ટીબી, ક્ષય, આવા જે રોગો હતા એ જીવલેણ રોગો હતા. પહેલાંના આ રોગ, જીવલેણ રોગ ગણાતા રોગો જે હતા, એનાથી જે મૃત્યુ આંક હતું એ મૃત્યુ આંક આજના સમયમાં ઘટી ગયો છે. મતલબ આ રોગોનું હવે નિદાન સરળતાથી આપણે કરી શકીએ છીએ. મેડિકલ સુવિધા વધવાને લીધે મેલેરિયા, ક્ષય આ બધા સામાન્ય રોગ બની ગયા અને આવા રોગોથી પહેલાં જે મૃત્યુ પામતા હતા એ મૃત્યુ દર ઘટાડી શકવાનો છે. એટલે કે આરોગ્યની સુવિધા વધી, જેના લીધે મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો થયો અને સાથે શું થયું? જન્મદરમાં ઘટાડો થયો નહીં. મતલબ કે મૃત્યુ દરમાં જેટલો ઘટાડો થયો, મૃત્યુ આંક જેટલો ઘટાડી શકાય, એટલું ને એટલું આપણે જન્મદર ઘટાડી શક્યા નહીં. હવે એનું પરિણામ શું આવે છે? તો વસ્તીમાં વધારો થાય છે, ઊંચો વસ્તી વૃદ્ધિ દર રહે છે. અને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશમાં જ્યારે આર્થિક વિકાસના કાર્યક્રમો ચાલુ થાય છે, ત્યારે એ દેશને ઊંચા વસ્તી વૃદ્ધિ દરના તબક્કામાંથી પસાર થવું જ પડે છે. હવે વસ્તી ડાયરેક્ટ વધે છે, કોઈ દેશની વસ્તી વધતી હોય ને તો ડાયરેક્ટ એની માથાદીઠ આવક ઉપર અસર થાય છે. મતલબ કે વસ્તી વધે તો એક વ્યક્તિની આવકમાં ઘટાડો થાય છે, વધારો થતો નથી. પ્લસમાં નીચી માથાદીઠ આવક અને મોટા કુટુંબોને કારણે, હવે જો એક વ્યક્તિની આવક ઓછી હોય ને પ્લસમાં સંયુક્ત કુટુંબ, મોટા કુટુંબોને કારણે લોકોની જીવનની ગુણવત્તા જે છે એનો દર કેવો રહે છે? નીચો રહે છે. કારણ કે ખાવાવાળા સભ્યો, મતલબ ઉપભોગ કરવાવાળા વધુ સભ્યો હોય, આવક ઓછી હોય, કુટુંબ મોટો હોય, તો સ્વાભાવિક છે કે એની લાઈફસ્ટાઈલ બહુ નીચી હશે, જીવનની ગુણવત્તા જે છે એ નીચી હશે. અને પછી શું થયું કે વધતી જતી વસ્તીના કારણે શું થાય છે? તો શ્રમના પુરવઠામાં વધારો થાય છે.
મતલબ કે કામ કરનારાઓની સંખ્યામાં વધારો થાય છે. વસ્તી વધે, એક માણસ નવો કામ કરનારો ઉમેરાનો શ્રમના પુરવઠામાં વધારો થાય છે. સાથે સાથે શ્રમના પુરવઠામાં જેટલો વધારો થાય છે દર વર્ષે, એટલો નવી રોજગારીના સર્જનમાં વધારો થતો નથી. જેના લીધે શું થાય છે કે વ્યક્તિઓ બેકારીનો સામનો કરવો પડે છે. બેરોજગારી વધતી જાય છે અને બેરોજગારી વધે તો ગરીબીમાં પણ વધારો થાય છે. આપણે મુખ્ય મુદ્દો સમજીએ, આર્થિક કારણો. જો આપણે પહેલું ઐતિહાસિક કારણ જોયું, પછી મુખ્ય મુદ્દો ગ્રામીણ ગરીબીના કારણો જોયા, અને હવે આર્થિક કારણો કયા જવાબદાર છે ગરીબી માટેના એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું જ છે આર્થિક કારણમાં શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. હવે વિદ્યાર્થી મિત્રો બરોબર રીતે સમજજો, શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા એનો સરળ અર્થ શું છે? તો એક શ્રમિક એક મંથમાં, એક માસમાં કેટલું ઉત્પાદન કરે છે, એનું ઉત્પાદન, એ જ એનું શું કહેવાય? શ્રમિક દીઠ ઉત્પાદકતા કહેવાય છે. તો જુઓ, ભારતમાં કેવું છે કે ગ્રામીણ ક્ષેત્રે ગરીબી વધુ છે, અને એનું પાછળનું કારણ શું છે? તો કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ઉત્પાદકતા છે. આપણા ભારત દેશમાં જો આખો ભારત જે છે ગામડાઓનો દેશ કહેવાય. 70% વસ્તી ગામડાઓમાં રહે છે, અને આ વસ્તી મુખ્યત્વે શેના ઉપર આધાર રાખે છે? ખેતી ઉપર આધાર રાખે છે. અને આ ખેતીમાં જે ખેડૂત ઉત્પાદન કરે છે, વસ્તુ બનાવે છે, તો એ ઉત્પાદન જે છે એ ખેડૂતનું ઉત્પાદન ઓછું આવે છે. મતલબ કે શ્રમિકની ઉત્પાદકતા નીચી છે એમ કહી શકાય છે. પછી કૃષિ ક્ષેત્રે હવે બીજું કારણ શ્રમિકની નીચી ઉત્પાદકતા હોવાનું કારણ, મતલબ કે એક શ્રમિક દ્વારા ઉત્પાદન ઓછું થાય છે એનું કારણ બીજું શું છે? સિંચાઈ મીન્સ પાણીની સગવડ ઓછી છે, અપૂરતી છે. પછી ટેકનોલોજી, અપૂરતી ટેકનોલોજી, મતલબ કે ખેતી ક્ષેત્રમાં હજી પણ ઘણા ખેડૂતો દેશી પદ્ધતિથી ખેતી કરે છે, એટલે અપૂરતી ટેકનોલોજી. પ્લસમાં ખેડૂતો જે છે એ અભણ છે, એટલે કે શિક્ષણ અને તાલીમની ઉણપ. ખેડૂતોને નોલેજ નથી કે ઓછી મહેનતે વધુ ઉત્પાદન કેમ કરી શકાય, એની ઉણપ, એટલે કે શિક્ષણ અને તાલીમની ઉણપ. અને પ્લસમાં મૂડીરોકાણનો નીચો દર. પછી શું છે? એમાં ઇન્વેસ્ટમેન્ટ, જે ખેતી ક્ષેત્રમાં જેટલું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ એટલું ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે મૂડીરોકાણ થતું નથી. અને પ્લસમાં બીજું શું છે કે ગામડામાં મોટા ભાગના બધા લોકો શેના ઉપર નભે છે? ખેતી ક્ષેત્રો ઉપર જ નભે છે, એટલે એને કહેવાય ખેતી પર વસ્તીનું ભારણ વધુ છે. આ બધા કારણોને લીધે એક ખેડૂતની ઉત્પાદકતા કેવી રહે છે? ઓછી રહે છે. મતલબ કે શ્રમિકની ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામ શું આવે છે? શ્રમિકની ઉત્પાદકતા નીચી આવે, મતલબ કે એક માસમાં, એક મહિનામાં ખેડૂત દ્વારા થતો ઉત્પાદન ઓછો હોય તો એની આવક પણ નીચી રહે છે, અને ગરીબી વધુ જોવા મળે છે. પછીનો મુદ્દો છે જમીન અને સંપત્તિ. એ બંનેની વહેંચણી કેવી છે? અસમાન વહેંચણી. વિદ્યાર્થી મિત્રો, આ જમીન અને સંપત્તિની વહેંચણી જે છે એ આપણને મળી છે ભેટ. વિદેશી શાસન, અંગ્રેજોના શાસન સમયમાં મળેલી આ ભેટ કહી શકાય. કારણ કે આ દશા જે છે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી ક્યારે થઈ? અંગ્રેજો આપણા દેશમાં આગમન કર્યું, ખેતી ક્ષેત્રો ઉપર કબજો કર્યો, પાયમાલ બનાવ્યું, ખેતી ઉપર કબજો કર્યો, જમીન ઉપર કબજો કર્યો. આનું પરિણામ છે. જુઓ, ખેતી માટે જમીન ખૂબ જ મહત્ત્વની છે. ખેતી માટે આપણને ખબર છે કે ખેતી શેના ઉપર થાય? જમીન ઉપર થાય. પરંતુ અંગ્રેજોનો શાસન કાળમાં, જો આપણે જે વાત કરીને કે અંગ્રેજોના શાસનકાળમાં અમુક પ્રથાઓ જે છે, એટલે કે વ્યવસ્થાઓ કઈ હતી? તો એક તો જમીનદારી પ્રથા નાખી હતી. અને પછી આ જમીનદારી પ્રથાનો લીધે શું થયું કે જમીનનો મોટો ભાગ જે છે એ કોના હાથમાં ચાલ્યો ગયો? જમીનદારના હાથમાં ચાલ્યો ગયો. એટલે જે ખેડૂતોની જે જમીન હતી એ જમીન કોણે કબજે કરી? અંગ્રેજોએ કબજે કરી. અને અંગ્રેજોએ કોને? અમુક લોકોના હાથમાં જમીન આપી દીધી. અને તે વખતે એક નવો વર્ગ બન્યો,
જેને આપણે જમીનદાર કહીએ છીએ. તો આવી ખેતી ક્ષેત્રની મોટા ભાગની જમીન એ કોને આપી દેવામાં આવી હતી? અંગ્રેજોએ જમીનદારોના હાથમાં સોંપી દેવામાં આવી હતી. અને આ વર્ગ જે છે, આ વર્ગ એટલે કે જમીનદાર વર્ગ, આ જમીનદાર વર્ગ જે છે એને ખેતી ક્ષેત્ર સાથે કોઈ સંબંધ નહોતો, મતલબ કે ખેતી ક્ષેત્ર સાથે એ વર્ગ સંકળાયેલો ન હતો. તેના લીધે એને કોઈ ખેતી ક્ષેત્રમાં રોકાણ કરવા માટેનો રસ પણ ન હતો. બીજી તરફ શું છે કે જમીન પર ખેતી કરનાર જે છે એ કોણ હતા? મોટે ભાગે તો ખેતમજૂરો અને ભાંગિયા. ખેતમજૂરો અને ભાંગિયા કે એને પોતાની જમીન માલિકીની હતી નહીં. પહેલું શું કે મોટાભાગની જમીનના માલિકો કોણ બની ગયા? જમીનદાર વર્ગ. અને બીજું કે જે જમીન ઉપર ખેતી કરતા હતા એ બધા શું હતા? ખેતમજૂરો હતા, ભાંગિયા હતા. એટલે આવા લોકોને ખેતી ક્ષેત્રમાં રોકાણ કરવામાં કોઈ રસ હતો નહીં. પરિણામ શું આવ્યું? તો ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા, મતલબ કે ટોટલ ખેતી ક્ષેત્રનું ઉત્પાદન અને એક ખેડૂત દ્વારા થતું ઉત્પાદન એ બંને કેવા રહ્યા? નીચે રહ્યા, જેના લીધે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. પછી જે છે આર્થિક કારણમાં ત્રીજું કારણ છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઓછો વિકાસ. આપણે જ્યારે પંચવર્ષીય યોજનાઓની શરૂઆત કરી તો પ્રથમ પંચવર્ષીય યોજનાને બાદ કરતા આપણે તરત જ બીજી પંચવર્ષીય યોજનામાં કોને મહત્ત્વ આપ્યું? તો આપણે આ બીજી પંચવર્ષ યોજનામાં જે આપણે આર્થિક વિકાસ કરવા માટેની જે વ્યૂહરચના અપનાવી, તો એ વ્યૂહરચનામાં આપણે પાયાના અને મોટા ઉદ્યોગોને અગ્રિમતા આપી. જો મોટા ઉદ્યોગો, જંગી મૂડીરોકાણવાળા ઉદ્યોગો, લોખંડ, પોલાદ, સિમેન્ટ, આવા ઉદ્યોગોને આપણે મહત્ત્વ આપ્યું. જ્યારે ગ્રામીણ ક્ષેત્રે આવા નાના અને ગૃહ ઉદ્યોગો કે જે ખૂબ જ ઉપયોગી છે. શેમાં ઉપયોગી છે? તો રોજગારી આપવામાં ઉપયોગી છે, ઉત્પાદન આપવામાં અને આવકમાં એનો ખૂબ જ મોટો ફાળો છે, છતાં પણ એની અવગણના કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, જો મોટા ઉદ્યોગો અને જંગી મૂડીરોકાણવાળા ઉદ્યોગોને આપણે મહત્ત્વ આપ્યું. જો કે આપણે ગ્રામીણ ક્ષેત્રે કયા મહત્ત્વના ઉદ્યોગો છે? તો નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમાં રોજગારી પણ વધુ મળે છે, ઉત્પાદન પણ સારું થાય છે અને આવકમાં પણ એનો ખૂબ જ ફાળો હોય છે. છતાં એવા નાના અને ગૃહ ઉદ્યોગોને આપણે મહત્ત્વ આપ્યો નહીં. આ ઉપરાંત આપણે ખેતી ક્ષેત્ર સાથે સંલગ્ન ઉદ્યોગો કયા? ખેતી સાથે સંબંધિત ધરાવતા ઉદ્યોગો છે પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ. આ ખેતી ક્ષેત્ર સાથે સંબંધિત ઉદ્યોગો કહેવાય છે. પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ. તો એના ઓછા વિકાસને કારણે પણ મોસમી બેકારી વધુ જોવા એનો ઓપ્શન કયો છે? તો ખેતી સાથે સંબંધિત ધરાવતા ઉદ્યોગો, પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ, એનો પણ ઓછો વિકાસ થયો છે, જેના લીધે લોકોને મોટો ભાગ મોસમી બેકારીમાં, મતલબ કે મોટો ભાગ કામ વગર બેસી રહેવું પડે છે. ચોમાસા સિઝનમાં જ એ લોકોને કામ મળે છે, બાકીના સમયમાં એ લોકો બેકાર બેઠા હોય છે, જેને આપણે શું કહીએ છીએ? મોસમી બેકારી કહીએ છીએ. પછીનો મુદ્દો જોઈએ તો ઝડપથી વધતા ભાવ. જો વધતા ભાવ જે છે એ ગરીબ માણસોને ખૂબ જ અસર કરે છે, કારણ કે વસ્તુઓના જ્યારે ભાવ વધે ત્યારે ગરીબ વર્ગ જે છે એની આવક ઓછી હોય છે અને ઓછી આવકમાં પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે વસ્તુઓના ભાવ વધી જતા હોય છે, ત્યારે એને બહુ જ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પછી સાથે યુદ્ધ, દુષ્કાળ, આ ભાવ વધારો શેના કારણે થાય છે? તો એક તો યુદ્ધના કારણે, પછી દુષ્કાળ આવે તો એના કારણે, પછી રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે દેશની આવક, રાષ્ટ્રીય ઉત્પાદન ઓછું થાય, પછી ઝડપથી વધતી જતી માંગ અને ઉત્પાદન ખર્ચમાં થતો વધારો. આ બધા કારણો શું છે? ભાવ વધારા માટેના કારણો છે. આ બધા કારણોને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓ તથા ખાદ્ય ચીજવસ્તુઓ એટલે કે આપણે જે ઉપભોગ કરીએ છીએ એવી ખાદ્ય ખોરાકની ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળે છે. ફરીથી કહું તો યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી જતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો,
આ બધા કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ અથવા ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળે છે. હવે એના પરિણામ શું આવે છે? તો આપણે વાત કરી કે ગરીબ વર્ગ જે છે ને એની આવક ઓછી હોય, તો ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિ જે છે એ ખૂબ જ ઝડપથી ઘટી જાય છે. મતલબ કે આ ગરીબ વર્ગ જે છે પોતાની આવકથી પોતાની જીવન જરૂરી વસ્તુઓ પણ ખરીદી શકતા નથી. મતલબ કે એની ખરીદ શક્તિ જે છે એ ઘટી જાય છે. એના લીધે શું થાય છે? જીવન ધોરણ નીચું આવે. પરંતુ હવે ભાવ ઊંચા થવાને લીધે જે જીવન જરૂરીની વસ્તુઓ ખરીદતા હતા એ પણ હવે અપૂરતી મળે છે, એટલે ખરીદ શક્તિ ઘટે છે, જેના લીધે પોતાનું જીવન ધોરણ છે બરોબર રીતે ચલાવી શકતા નથી. પછી બીજી તરફ શું છે કે બીજી તરફ ભાવ વધતા જતા હોય એવી સ્થિતિમાં કોને ફાયદો થાય છે? તો એક ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતો, આ બધાને ફાયદો થાય છે. ગરીબ વર્ગ જે છે એને આર્થિક ભીષનો સામનો કરવો પડે છે, જ્યારે ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. આનું પરિણામ શું આવે? તો સમાજમાં એક બાજુ ગરીબીમાં વધારો થાય છે અને એક બાજુ આવા લોકો જે છે એની આવકમાં વધારો થાય છે. એટલે એક વર્ગની આવક નીચી અને એક વર્ગની આવક ઊંચી, એને આપણે શું કહીએ છીએ? આવકની અસમાનતા કહીએ છીએ. તો આવી આવકની અસમાનતામાં વધારો થતો જોવા મળે છે. પછીનો મુદ્દો આપણે સમજીએ તો બેરોજગારીનું પ્રમાણ. આર્થિક કારણમાં પાંચમો મુદ્દો અને છેલ્લો મુદ્દો કે બેરોજગારીનું પ્રમાણ, ઊંચું પ્રમાણ પણ ગરીબી માટે આર્થિક કારણ છે. તો જો ભારતમાં મોટા ભાગની વસ્તી જે છે એ ક્યાં વસે છે? તો ખેતી ક્ષેત્ર, એક તો ગામડામાં વસે છે અને એ શેના ઉપર આધારિત છે? તો ખેતી ક્ષેત્ર ઉપર નભે છે અથવા આધાર રાખે છે. અને આપણને ખબર છે કે ખેતી જે છે એ કોના ઉપર આધારિત છે? તો ખેતી જે છે એ વરસાદ ઉપર આધારિત છે. હજી પણ લગભગ 35% જેટલી ખેડવા લાયક જમીન જે છે ત્યાં જ સિંચાઈની સુવિધા છે. બાકીની મોટા ભાગની જમીન જે છે એ ખેડવાલાયક જમીન એ ખેતી કરવા માટે વરસાદ ઉપર આધાર રાખે છે. એટલે આ વરસાદ ઉપર આધારિત ખેતી જે છે એક જમીન ઉપર માત્ર વર્ષમાં એક વખત અથવા માત્ર વધુમાં વધુ 2 વખત જ પાક ઉતારી શકાય છે અથવા પાક લઈ શકાય છે. પછી સાથે ઝડપથી વધતી જતી વસ્તી અને સંયુક્ત કુટુંબ. જો એક તો વસ્તીમાં વધારો થાય છે, પ્લસમાં કુટુંબો કેવા મોટા, તો આ બધું જે છે એનો ભાર કોના ઉપર આવે છે? તો ખેતી ક્ષેત્ર ઉપર ભાર વધતા કઈ બેરોજગારી સર્જાય છે? તો પ્રચ્છન્ન બેરોજગારી. જો એક વધતી જતી વસ્તી અને સંયુક્ત કુટુંબ એટલે કે મોટા કુટુંબ, આને કારણે પ્રચ્છન્ન બેરોજગારીમાં વધારો થાય છે. પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? તો છુપી બેરોજગારી. છુપી બેરોજગારો પ્રચ્છન્ન બેરોજગારો કહેવાય છે. મતલબ પ્રચ્છન્ન બેરોજગારીમાં વધારો જોવા મળે છે. પછી ગામડામાં એક ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, પ્લસમાં અભણતા એટલે કે નિરક્ષરતા એટલે કે અભણ લોકો, અને પછી શ્રમિકોની ઓછી ગતિશીલતા, આ બધાને કારણે પણ બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે, જે ગરીબીનું કારણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગરીબીના મુખ્ય 2 કારણ સમજ્યા. એક ગ્રામીણ ગરીબીના કારણો અને બીજું આર્થિક કારણ. તો આશા રાખું છું કે આ વિડીયો તમને બરાબર રીતે સમજાનો હશે. તમે 1-2 વાર ફરીથી ધ્યાનથી સાંભળશો, સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને આ મુદ્દો સમજાઈ જશે. પુનરાવર્તન કરશો તો બરાબર રીતે સમજાઈ જશે. જો કોઈ મુદ્દો તમને હજી ન સમજાતો હોય, તમે ફરીથી શીખવા માંગતા હો, તો વિદ્યાર્થી મિત્રો તમે યુટ્યુબ ઉપર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. જો તમને વિડીયો ગમતો હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરજો. ઘણા વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઈબ કર્યું નથી.